આજે આપણે કરીશું બ્રાઇડલ મેકઅપ. તો આજે આપણા સ્ટુડન્ટ કરી રહ્યા છે બ્રાઇડલ મેકઅપ. તો સૌપ્રથમ પહેલા આપણે મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે. મોઇશ્ચરાઇઝર આપણે સ્કિનમાં ઓબ્ઝર્વ કર્યા બાદ હવે પ્રાઇમર લગાવવાનું છે. ક્લાયન્ટના આપણે ફેસ પ્રમાણે, સ્કિન ટોન પ્રમાણે આપણે પ્રાઇમર અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ થાય છે. સરખી રીતે પ્રાઇમરને સ્કિનમાં ઓબ્ઝર્વ કર્યા બાદ તેને થોડીક વાર રહેવા દેવાનું છે. ક્લાયન્ટ ઉપર આપણે પ્રાઇમર સરખી રીતે ઓબ્ઝર્વ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે કન્સીલર કરીશું. કન્સીલરમાં આપણે તેને ડાર્ક સર્કલ અથવા તો પિમ્પલ્સના સર્કલ ઢાંકવા માટે આપણે ઓરેન્જ શેડ્સનો ઉપયોગ કરીશું. જ્યાં જ્યાં રેડનેસ છે ત્યાં આપણે ઓરેન્જ કલરનો શેડ લગાવીશું, જેથી કરીને તેના રેડનેસ અથવા તો ડાર્ક સર્કલ લાઇટ થઈ જાય. જ્યાં જ્યાં ક્લાયન્ટને રેડનેસ છે ત્યાં આપણે ઓરેન્જ કલર ઓબ્ઝર્વ કરવાનો છે. સરખી રીતે આપણે કન્સીલર બ્રશથી લગાવ્યા બાદ તેને બ્યુટી બ્લેન્ડરથી મચ કરવાનું છે. વેટ બ્યુટી બ્લેન્ડર લઈને આપણે તેને ફેસ ઉપર સરખી રીતે મચ કરી દઈશું. એકદમ હળવા હાથે આપણે બ્યુટી બ્લેન્ડરને ચલાવવાનું છે, જેથી કરીને મેકઅપ અંદર સરખો બેસી જાય. સરખી રીતે કન્સીલર આપણે ઓબ્ઝર્વ કર્યા બાદ હવે ફાઉન્ડેશન લેવાનું છે. ક્લાયન્ટના સ્કિન ટોન પ્રમાણે આપણે ફાઉન્ડેશનના શેડ લઈશું. ત્યારબાદ તેને આપણે બ્રશથી સરખી રીતે લગાવી દઈશું. બ્રશ વડે આપણે સરખી રીતે આખા સ્કિન પર પેલા ફાઉન્ડેશન સરખી રીતે લગાવી દેવાનું છે. જેની અંદર આઈસ હશે તેમાં આપણે ફાઉન્ડેશનનો ઓછો ઉપયોગ કરીશું, ત્યાં વધારે પડતું કન્સીલર લગાવવાનું છે. ત્યારબાદ હવે આપણે બ્યુટી બ્લેન્ડરથી તેને ઓબ્ઝર્વ કરવાનો છે સ્કિનની અંદર. એકદમ હળવા હાથે આખા ફેસ ઉપર આપણે બ્યુટી બ્લેન્ડરથી ઓબ્ઝર્વ કરીશું. ફાઉન્ડેશનને સરખું અંદર ઓબ્ઝર્વ કર્યા બાદ હવે આપણે બ્રાઇડલ મેકઅપ કરી રહ્યા છીએ તો કન્સીલરનો પણ ફાઉન્ડેશન પછી ઉપયોગ કરવામાં આવે છે. જે અંદર આઈ સ્ટોન છે, ફેસ કટ છે, હાઇલાઇટ છે, એના માટે આપણે કન્સીલર પણ ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણે અંડર આઈસ નીચે આપણે વ્હાઇટ કલર લગાવવાનો છે, જેથી કરીને તે હાઇલાઇટ દેખાશે. અંડર આઈસ નીચે આપણે વ્હાઇટ ટોન લગાવેલો છે, જેથી કરીને એરિયા હાઇલાઇટ. ત્યારબાદ આપણે હાઇલાઇટ એરિયા નોઝ ઉપર પણ લગાવીશું. ત્યારબાદ અપર લિપ્સ અને ચીક પર આપણે પણ લગાવવાનો છે. ત્યારબાદ બ્રાઇડલનું ફેસ થોડુંક એકદમ સ્લિમ છે, એટલા માટે આપણે તેને કટ આપીશું સી આકારમાં. બ્રાઇડલને સી આકારમાં કટ આપેલી છે. જે બ્રાઉન કલર લીધેલો છે તેનાથી આપણે કટ આપવાની છે. નોઝને પણ શાર્પ દેખાડવા માટે આપણે નોઝને પણ કટ કરેલી છે. સો લાઇન પર પણ આપણે થોડીક કટ આપવાની છે ડાર્ક કન્સીલર. ફૂલ ફેસને કંટ્રોલ કર્યા બાદ હવે આપણે બ્યુટી બ્લેન્ડરથી તેને મચ કરી દેવાનું છે.
જ્યાં આપણે કન્સીલર જે શેપમાં લગાવેલું છે એ જ શેપમાં આપણે બ્યુટી બ્લેન્ડરને પણ ચલાવવાનું છે, જેથી કરીને એ ફાઉન્ડેશનનો કલર કોઈ સાઈડ જાય નહીં. ત્યારબાદ હવે આપણે બ્લશર આપવાનું છે, લિક્વિડ બ્લશર આપવાનું છે, જે એકદમ લાઇટ લાઇટ આપવાનું છે. ફેસ કંટ્રોલ કર્યું છે એની સેજ ઉપર ચીકના ભાગમાં આપણે બ્લશર આપીશું. લિક્વિડ બ્લશર આવે તેમને આપણે મર્જ કરીશું. લિક્વિડ બ્લશર કર્યા બાદ હવે આપણે બધી આ લિક્વિડ વસ્તુને આપણે સ્ટોપ કરવા માટે આપણે હવે લૂઝ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. ફાઉન્ડેશનને કંટ્રોલ કરવા માટે આપણે લૂઝ પાવડરનો ઉપયોગ થાય છે, જે ફૂલ ફેસ ઉપર આપણે કવર કરવામાં આવે છે.